આજે આપણે જોશું સ્વિચ ગિયર અને પ્રોટેક્શનમાંથી કયા કયા એમસીક્યુ છે આવી શકે છે એ આપણે આજે જોશું સ્વિચ ગિયર અને પ્રોટેક્શનમાં એકચ્યુઅલમાં કયા કયા એમસીક્યુ આવી શકે એ બરાબર કેમાંથી સ્વિચ ગિયર અને પ્રોટેક્શનમાંથી તો ફર્સ્ટ ઓફ ઓલ એમસીક્યુ આવી શકે એ તો જોઉં જ પણ થોડીક થિયરી એ જોઈ લેશું એટલું બધું નથી આની અંદર સ્વિચ ગિયર અને પ્રોટેક્શનમાંથી બટ જોઈ લઈએ થોડું ઘણું આપણે સીટી કરંટ ટ્રાન્સફોર્મર સીટીનો ઉપયોગ કરંટ ટ્રાન્સફોર્મર ક્યાં ક્યાં ઉપયોગ થાય આપણે જોશું સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર થાય છે જે મોટા કરંટને નાના કરંટમાં કન્વર્ટ કરે છે 5 કે 1 એમ્પિયરમાં હવે લાઈન હોય ને લાઈનમાં કેટલા એમ્પિયરનો કરંટ પસાર થતો હોય એને હે ને નાના કરંટમાં કન્વર્ટ છે કરી દે છે કોણ કરંટ ટ્રાન્સફોર્મર 5 કે 1 એમ્પિયરમાં બદલાવા માટે વપરાય છે યુઝ થાય છે મેઝરમેન્ટ અને પ્રોટેક્શન સર્કિટમાંનો ઉપયોગ થાય છે ઉપયોગ એમ્પિયર માપવા માટે રિલેના ઓપરેશન માટેનો ઓવર કરંટ પ્રોટેક્શનમાં ઉપયોગ થાય છે 3 જગ્યાએ ઉપયોગ થાય છે એમ્પિયર માપવા માટે રિલે ઓપરેશન માટેનો ઓવર કરંટ પ્રોટેક્શનમાં કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે પીટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વિશે વાત કરીએ પીટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે કેને કહેવામાં આવે છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે ઊંચા વોલ્ટેજને નાની વેલ્યુ 110 વોલ્ટ કે 63.5 વોલ્ટમાં છે બદલે છે બહુ ઊંચો વોલ્ટ હોય એને નાના વોલ્ટેજમાં કન્વર્ટ કરી નાખે કોણ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર આનો ઉપયોગ છે ક્યાં ક્યાં થાય છે વોલ્ટ મીટરમાં ઉપયોગ થાય છે આનો પ્રોટેક્શન અને મીટરિંગમાં આનો ઉપયોગ થાય છે અને રિલે ઓપરેશનમાં ઉપયોગ થાય છે આ 3 જગ્યાએ છે આનો ઉપયોગ થાય છે બરાબર હવે આપણે વાત કરીએ ભાઈ આઇસોલેટર છે કેને કહેવામાં આવે છે આઇસોલેટર એક મેન્યુઅલ સ્વિચિંગ ડિવાઇસ છે જે સપ્લાય બંધ કર્યા પછી લાઇનને કમ્પ્લીટલી આઇસોલેટ કરે મેન્ટેનન્સ માટેનો ઉપયોગ થાય છે હવે જો આ સર્કિટ બ્રેકર છે ને આ સર્કિટ બ્રેકર છે આની બેય બાજુ છે ને આઇસોલેટર લગાડવામાં આવે શું લગાડવામાં આવે બેય બાજુ આઇસોલેટ કમ્પ્લીટલી લાઇનને આઇસોલેટ કરવા માટે સર્કિટ બ્રેકર તમારું ઓફ થઈ જાય પછી જ આઇસોલેટરને તમારે ઓફ કરવાનું આવશે તો સર્કિટ બ્રેકર ચાલુ હશે ને આઇસોલેટરનો ઓફ કરશો ને ધડાકો થાય ડાયરેક્ટ તો એવું નહીં કરવાનું બરાબર છે તો ખાસ નોંધ આપણે અહીંયા છે માત્ર નો લોડ કન્ડિશનમાં જ આઇસોલેટર છે ઓપરેટ થાય છે પ્રોટેક્શન નથી આપતું આઇસોલેટર કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નથી આપતું બટ આઇસોલેટર છે એક છે સપ્લાય લાઇનને છે કમ્પ્લીટલી છે એ સપ્લાયમાંથી અલગ કરવા માટે આઇસોલેટરનો ઉપયોગ થાય છે સર્કિટ બ્રેકરની વાત કરીએ હવે સર્કિટ બ્રેકર છે કેને કહેવામાં આવે છે સર્કિટ બ્રેકર એ ઓટોમેટિક સ્વિચ છે જે ફોલ્ટ આવતા જ લાઇનને ડિસ્કનેક્ટ કરી દે છે સર્કિટ બ્રેકર શું છે ઓટોમેટિક સ્વિચ છે જે ફોલ્ટ આવતા જ લાઇનને શું કરી નાખે છે અહીંયાથી ડિસ્કનેક્ટ કરી નાખે છે મતલબ લાઇન ત્યાંથી નીકળી ગઈ લાઇનને ત્યાંથી ડિસ્કનેક્ટ છે કરી નાખી બરાબર છે એટલી વસ્તુ પછી સર્કિટ બ્રેકરની સરખામણી આપણે જોઈએ સર્કિટ બ્રેકરની તો કે અલગ અલગ પ્રકારના એમસીબી મતલબ મિનિએચર સર્કિટ બ્રેકર એ પણ આપણે ઘરની અંદર ઉપયોગ કરીએ છીએ થર્મલ મેગ્નેટિક હોય છે ઇન્ટરપ્શન બરાબર ઘરો અને ઓફિસમાં એનો ઉપયોગ થાય છે ઓવરલોડમાં એમસીબી મોડેલ કેસ સર્કિટ બ્રેકર બરાબર બધાના ફૂલ ફોર્મ યાદ રાખવા આઈએમપી છે ભાઈ બરાબર થર્મલ મેગ્નેટિક ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગ થાય છે એસીબી એર સર્કિટ બ્રેકર એરનો ઉપયોગ થાય છે એની અંદર વીસીબી વેક્યુમ સર્કિટ બ્રેકર મીડિયમ વોલ્ટેજ સબસ્ટેશનમાં ઉપયોગ થાય છે વીસીબીનો બરાબર આર્ક એક્સટ્યુકેશન તરીકે વેક્યુમનો ઉપયોગ થાય છે પછી આવે છે SF6 આઈએમપી છે SF6 બરાબર SF6 આઈએમપી સલ્ફર હેક્સાક્લોરાઇડ સર્કિટ બ્રેકર SF6 ગેસનો ઉપયોગ થાય છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનમાં એનો ઉપયોગ થાય છે હાઈ એફિશિયન્ટ હોય છે ને ક્વિચિંગ સાયલેન્ટ ઓપરેશન છે હોય છે ઓસીબી ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ઓઇલ માટે બરાબર પુરાના પાવડર સ્ટેશન બહુ હે ને જૂનું પાવર સ્ટેશન હોય ને ત્યાં હવે આ ઉપયોગ થાય છે બરાબર હવે નથી ઉપયોગ થતો ઓઇલ આર્ક એબ્સોર્બ કરે છે ને ઓછું વપરાય છે બહુ ઓછું વપરાય અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાઈપ ઘરો અને ઓફિસમાં ઉપયોગ થાય છે બરાબર આરસીસીબી રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર ઇલેક્ટ્રોમેટિક ઘરો અને ફેમિલીમાં ઉપયોગ થાય છે લાઈવ અને ન્યુટ્રલમાં તફાવત થાય ત્યારે છે આ શોક લાગે ને ત્યારે આનો ઉપયોગ શોક ના લાગે તમને આનાથી તમને શોક છે એ ના લાગે બરાબર ટૂંકમાં આપણે ફાયદા અને ઉપયોગો જોઈએ એમસીબી નો ઉપયોગ સ્મોલ એપ્લાયન્સમાં ડોમેસ્ટિકમાં થાય છે એમસીબી નો હાઈ પાવર મશીનમાં થાય છે એસીબી નો કન્ઝ્યુમ્ડ બિલ્ડિંગમાં થાય છે પછી વીસીબી નો 11 કે 33 કેવી સબસ્ટેશનમાં થાય છે SF6 નો 66 કે વધુ વોલ્ટેજની ગ્રીડમાં થાય છે ELCB નો હ્યુમન શોક ને સેફટી આમાં મળે આપણને શોક ના લાગે એના માટે આનો ઉપયોગ થાય છે રેડી એટલી વસ્તુ ડન હવે આના એમસીક્યુ જોઈ લઈએ થોડાક ભાઈ સીટીનો મુખ્ય ઉપયોગ શું હોય છે સીટીનો મુખ્ય ઉપયોગ કરંટ માપવા માટે થાય છે પીટીનો મુખ્ય ઉપયોગ વોલ્ટેજને સ્ટેપ ડાઉન અથવા તો સ્ટેપ અપ કરવા માટે થાય છે સી સ્ટેપ ડાઉન કરવા માટે મીટરિંગ માટે ઉપયોગ થાય છે આઇસોલેટર કઈ સ્થિતિમાં ઓપરેટ થાય છે જે આઇસોલેટર હોય છે એ કઈ સ્થિતિમાં ઓપરેટ થાય છે આઇસોલેટર કઈ સ્થિતિમાં ઓપરેટ થાય છે બરાબર કઈ નો લોડ કન્ડિશનમાં ઓપરેટ થાય છે સર્કિટ બ્રેકર શું કરે છે
તો કે સી ફોલ્ટ ડિટેક્શન પછી સપ્લાય બંધ કરે સર્કિટ બ્રેકર. એમસીબી ક્યાં વપરાય છે? તો કે ભાઈ ઘરોમાં ઉપયોગ થાય છે. વીસીબી ઇન્ટરપ્ટર કઈ વસ્તુ હોય છે? તો કે એમાં વેક્યુમ હોય છે, વેક્યુમ સર્કિટ બ્રેકરમાં. સીટીનો સેકન્ડરી કરંટ સામાન્ય કેટલો હોય છે? સામાન્ય કેટલો હોય છે? બી 5 થી 1 એમ્પિયર. પીટી નું કન્વર્ટ શું હોય છે ભાઈ? હાઈ વોલ્ટેજ ટુ લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. આઇસોલેટર શું માપવા માટે વપરાય છે? આઇસોલેટર છે શું માપવા માટે? મેન્ટેનન્સ માટે, લાઇન આઇસોલેટ કરવા માટે આઇસોલેટનો ઉપયોગ થાય છે. 10મો એમસીબી નો ઉપયોગ એપ્લાયન્સ માટે થાય છે. તો કે ભાઈ ખબર જ છે ઇન્ડસ્ટ્રીયલ હાઈ કરંટ સર્કિટ માટે એમસીબી નો. ટ્રીપત્તી કઈ? આપણે હવે ટ્રીપત્તી વિશે આપણે જોશું વાયરિંગમાં, બરાબર. આ તો આપણે થઈ ગયું છે આપણે સર્કિટ બ્રેકર અને આપણે સ્વિચ ગિયર અને પ્રોટેક્શનમાંથી એટલા જ પ્રશ્નો પૂછશે મારી ડિયર. એટલું ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાં તમને એટલોય ફંડા ક્લિયર હશે ને તો પણ તમે એમસીક્યુ છે ટીક કરીને આવતા રહેશો, બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે ઓકે, તો ડન. આપણે અહીંયા એટલું આપણું સ્વિચ ગિયર અને પ્રોટેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે.